મન મોજી મત વાલો વાગુ રે ગાડી વાળો એ રોકડેથી વર્ધી મારનારો એ વાગો રિક્ષા વાળો નહીં માની છોકરા રિક્ષા તો પેલા હતી ગાડી વાળો હા માની છોકરા ગાડી તો ફેરવી જ પડે ભાઈ હા રૂપિયા 12 લાખ રૂપિયા આલ્યા છે અલે વાઘુજી મજામાં હા મજામાં. હવે તો ગાડી લાયા એટલે ગોમમાં ઓટો મારતા નહીં કે ઘરોમાં નહીં આવતા. હવે ઘરો હમું જઈએ ને ગોમ હમું જઈએ ને ભાઈ તો ગાડું ખેંચાઈ જાય અલે 15,000 રૂપિયા આપતો હવે સોનો મારા વર્ધીઓ મારી પડે મારા ભાઈ. વાત સાચી છે પણ કલાક માટે ક્યાં થઈ જાય? કલાક માટે તો ટાઈમ કાઢો. મારે યાર દી જેટલી વર્ધીઓ આવે મારે નકાજી રાખ્યા હતા વર્ધી ગાડી ફેરવામાં પણ નકાજી કેન્સલ કર્યા. નકોજી તેરી ઊંધું ફેરવતા હતા. અલે આ ઊંધું ના પરવા તો આગળ આવે કમ્પ્લીટ જ હેડ. હું યાર તમે તો કાયમ ના ગપ્પો મારો છો તે ગપ્પો મારતા જ રહી ગયા. સારું બીજું બોલો. બીજું અમારે શું છે પેલા નાગજીન બૈડી રિહન બેઠી હતી બદલી આવ્યા છે. ઓય બોરા હા એવું તાણ તો ગાડી કણી લઈ ગયા તા ચુંભાઈ પલ્યા ની આ નહીં ગાડી એસી વાળી હતી એટલે લઈ ગયા. ત્યાં આવું છે મસાઈ છે બધું છે એવું. અને આ ગાડી નહીં પડી તે મને ના કેવું પડે. અલ્યા વાઘુજી તમારો નંબર માર પાસે નતો યાર કયો ન તમારી ગાડી લઈ જોત. અલા આ ગાડી નહીં પડી આમાં શાંતિથી બેહો અને અંદર બધું આરામદાયક સીટો એ શાંતિવાળી જ ગાડી બેઠા હતા. શાંતિવાળી જ ગાડી હતી. તમે ઘરના ઘર ફૂટીને ખાય એવું છે. અરે વાલા મારા પાસે તમારો નંબર નતો ન તમારી ગાડી મેં તો કરો. અને લ્યો આ તે વખત વધી આવશે તો તમારી ગાડી લઈ ગયો ફાઈનલ ફાઈનલ. હા મારા ગાડી સજ ખબર ને હા હા 10 પેસેન્જર મોય સારું સાફ કરો હો બાબુભાઈ. અત્યારે શું હેડ્યા પાછા હા અત્યારે શું હેડ્યા કરવા ભાઈ આજે વન પહાણ છમ અમારા બાયડી રિહન બેઠી હતી તે લેવા ઈવન મોરી કર્યા હતા અને લઈને આવ્યા તે હા ઈવન તો શું ઈવન તો ખબર છે ને 2000 રૂપિયા હાલવા પડી પાછા. એમાં 2000 નો આલ્યા હતો આલ્યા દાડો ઉગણ પાછા આપણા ઘેર આવું તાણ હું આલ્યો હાલવા તો પછી હાલો હાલો એ મનમો મોજી તમારો વાગુ વલટીકા વાળો એ ઓબળો હું કહેતી હતી હા બોલ 1000 રૂપિયા હોય તો મને આલજો ને મારા ફોનમાં થોડું. 1000 રૂપિયા તો નહીં માર પણ 1000 રૂપિયા નહીં તમારા પાસે? અરે નહીં યાર તને કીધું કરું નહીં પૈસા શોટ લાવ કે તે ના હોય તો કમાવા જો. બે હીરો હતે શું કોણ કમાવા દઉં ચમ તમારા બાપા તો આગેવાન છે ને મોટા આગેવાનનો છોકરો થઈને કોઈ રૂપિયા ના હોય જોડે વાત કરો છો તે. જો મારા બાપા ના તું કશું કે આગેવાન એ આગેવાન છે ને આગેવાન રહ એ ખોટી ઇજ્જત ના કાઢી લેવાની એ આજુબાજુ બધા છે લેવાની આમ દાગ છે ઓળખાણો છે બધી એ ધાક ને ઓળખોણો હું કરવાની? બે ઓનાય જોડે ના હોય તો ખોટા ખોટા આગેવાન બનીને ખરા ગળી બળી નાખીને લુગડામાં ઇસ્ત્રી બિસ્ત્રી કરીને બગલાન પંખ જેવું ફરવું. પણ કોઈ હતો નહીં ઘરમાં 2-4 ઓનાય પૈસાની જરૂરત કશું કોઈ જ નહીં. એવી આગેવાની હું કરવાની? તમારા બાપાના ખોટા ખોટા કલર 1000 રૂપિયા તો ત્યાં આબરૂ કાઢે મારા બાપાની એટલે એ આગેવાનીના દેખાડા શું કરવાના? કોણ કરે છે લી હે કોણ દેખાડા કરે છે અને ઘરમાં ઓનો નહીં પુના પાન નહીં પૈસા બાપા સારા તું બંધા બા બે વાકન શાંતિ બે તો દાન તમે જો બૈરાના ગોલા બોલી નહીં એકતો એટલું કઈ નહીં એકતો તાંતાનો તો કહું છું મોઢામાંથી તારા મોં છૂટા છે આ ઘરની આબરૂ કાઢવાની છે બરો વાતો કરી એટલે આપણા ગામમાં કેટલી ઇજ્જત છે લ્યા એ કહે છે કે આગેવાન છે પણ પૈસા નહીં કરવાનું કે કોના પર નહીં બાયરી પૈસા જોઈતા હતા ની માગે ના જોઈ. તું હારું કહેતી હતી બોલ મોઢાથી ફાટ ફરતી હેડ મને ક્યાં આવે હું આવ્યો છું હવે તો એ છોકરાનું બીવરાવું છે તેમ કહેતી હતી આગેવાનો તો 2-4 રૂપિયા તો હોવા દો તમારા પાસે એમ કહેતી. તે નહીં ઘરમાં પૈસા નહીં લુખવાડા છું હું લુખવાડ હાલતા તો નહીં. હાલતા નહીં તે એ તો ટાઈમનું કોમ કાઢવાનું હોય શું કરવાની એવી આગેવાનીઓ? તારા મા બાપને કોઈ સંસ્કાર શીખવાડ્યો કે નહીં શીખવાડ્યા બાબા મા બાપ ઉપર નહીં જવાનું હો તમાર. એ તારા બાપને હું હાલ દીધું છે તાને બંધા હું બંધા હાલ દીધું છે તારા બાપને હું નમું બોલો છે ખબર પડશે નહીં સોલ્લો મારો છોકરાનો વિવો કર્યો છે આખો તારા બાપા પાસે 1 રૂપિયો નહીં લીધો અને ઉપરથી એકણ અહીં તે કરે છે કાઠી મેલ કોઈ છે કાઠી મેલ હોયથી શરમ વગરના છો હેડ્યો અચ્છા અડે બાજી
માં પિયર જાઉં. આ ઉપડો નીકળો 1000 રૂપિયા તો થયું કા રિહાઈ ભાઈ તું આ તે નહીં રહેવું, હું જાઉં જ છું માં પિયર જ. હવે ઈ માર પિયર રહે. આ તો જતી રાખ દે જતી રે હું તને કાલ લાવી આલ્યો તું સોધી રાખતું લગા ફોનથી જો હું શોર્ટ કર જવું હોય તો જવા દે ને બીજી લાવ્યો તાણે એ જતી રહે તો હું ફરક પડશે બીજી લાવ્યો હું જાઉં બાબા આ તો હારો કે ધોલામાં ઊંધું કઈ નાખ્યો બે વાકણ એ ગોમાં કેટલો છૂટો થયો છે ને શોકન ઘણીએ છોડ્યો છે આપણે કે કોઈ આપણે કોઈ ખાવાની ખોટ નહીં બીજી લાવ્યો બે આ રોટલા કોણ કરશે આ રોટલાની ચિંતા છે કે એની ચિંતા છે મેળો ને હમણાં આજે વન થઈને ગોમો છે એવી વાતો થઈ આ આજુબાજુ કોઈ ખોબડી જેવું હતું લે આજે વન થઈને કે ઘરમાં રૂપિયો નહીં છોકરાને હાલતા નહીં શનો પાછો છું બહેરાને એટલું શીખવાડી નહીં શકતો આજે વનની જોત કાઢે છે જાઉં બાબા હું જા તાલ્યો પાડતો દોર આમ કરીને આમાં મેળામાં લોબો થઈ ગયા હમણાં હજી તો પાછો જવું કરે છે શરમ વગરના તેમ એ તારી માં મને આ મૂકી ના જઈ હોત ને તો સારું હતું લઈ જઈ હોત તો તને હંગાથી તે બાપરી કહેતી હતી મારા છોકરાને હાસાબામાં આ બગડ્યો છે જૂતું ખાય હમણાં ગોલા તેમો હા જોડો નહીં બોલતો આગેવાન બન્યા છે તે ઘરમાં આગેવાની બોલો કરું છું આપણે કે રિહાઈ જગ્યા બીજી લાવી દેવું આ તો કઈ રસ્તામાં પડી બીજી લાવવાની બાયડી જતો છે માં પિયર જાઉં. કેમ તે અરે ને અમારા આગેવાન અમારા ઘરમાં તેના બહાર તો આગેવાન સચા પણ ઘરમાં આગેવાની કરે. આગેવાની જ મુકતા નહીં ને. હવે બાયડી રે નહીં જવું પાછી વળ આપણું તારું ઘર ભેળાઈ જા એ હો ભેળાઈ જતું. ના ના એમની આગેવાની જતી રહી તો મુક હવે રવા દે પેલો ડોહો ને કોણ સાર નાખશે હવે જવું છે. ઓય રોને જફા કોણ કરે પધારવાનું તો બોલાય ના પાછું તારી શરમ આવે છે કે નહીં આવતી હું ભરજાન માફક બેહી રહ્યો છું પેલી બાયડી રિહાઈ જાય છે તે પાછી વાળવા જાક શરમ જેવું છે કે નહીં લ્યા એ અમારે તો ઘરમાં શરમ જ છે અમારા ઘરમાં શરમ જ છે આ શરમ નહીં હોત હતી નહીં વાળવાની પાછી અલ્યા ઘર ભેળાઈ જા તમારું આજીવન હોકે બેળાતું એવાના જીબડા લોબા છે તાણી હવે એ જીબડા લોબા આટલા બધા લોબા કરે છે આ એ મારો બેટો મારો તો લોહી પી ગયો છે અલે આજીવન આવું છમ બોલો છો પણ નહીં વાળવાની હોત હતી ના બાપના ઈ કણ જાય પિયોર જવું હોય તો એની મોમાની જવું હોય તો જો જવું હોય જાય અમારે એ બાયડી વાળવી નહીં પાછી ઓભળો આજીવન ગોમમાં વાતો તમારી થઈ ઓભળવો તો ઓભળી લેજો આ જીબડો લોબો છે અમારી વાતો ના થાય ખાની વાતો થાય અમારી કોક દાડો તમે બીજાની બાયડી તેડવા જાહો અને હોમલ્યા વેવાઈઓ પોચ માણસો કહે કે તમારા છોકરાની બાયડી રિહાઈને જઈ જા એ પેલી લાવો તો તમારે ઊંધું ગાલવા નહીં આવે વારો કદાચ મેદનીમાં તમે બેઠા હો અને એવું કે તમારી આબરૂ નહીં જાય ઓમ કે મોટા આજેવાન છો ને માની છોકરા મારો છોકરાને બાયરી તો કાલ તો બીજી હેલાવત પણ આગેવાની ઇજ્જત ઉપર વાત આવી છે મારી માની છોકરા હા બાયરીને પાછી તો લાગવી પડે સારું શું કરું એ ટીણિયા ઊભો થજો ઊભો થા હેડે પાછું હું છે ઊભો થા કોક સાધન કરતા જા અલે આ ગાડી કરી હોય તો નાકા બાગુજીની ગાડી પડી ને જજો ફટાફટ કી હટજો અલે આ છોકરાને મોકલો કેતોય આવશે ના તો ઈ કણ હટજો મોરું નહીં કરું હટજો ઊભો થા તમારે હું છે પછી ઘરમાં તમે આવા ગોમમાં મોટા આજેવાન છો ને ઘરમાં જ આવું બાય છોકરા બાયરી રિહાઈને જતી રહે તો વાત સાચી ચાલે ખરું તમારી વાત સાચી છે લડો ખેડો કે જે ભાવ કે તો હું આવી દઉં છું અને આમાં આ તો ઇજ્જત થાય આપણી અલે બાપુજી ઓ બાપુજી બાપુજી કહો તો ભાઈ ઊંઘી લેવડો વર્ધી આવી ફટાફટ ઊંઘ્યા આવે તો પછી વર્ધીઓ નહીં મળે ફટાફટ કે સાલું કર ને શેલ માર કે હોય કણ વાત કરી લ્યો આજીવન છે આપડે ઇજ્જત નો સવાલ છે વાત કરી લ્યો આ આજેવાન આવો આવો મજામાં બસ મજામાં કેટલી વાર છે શું કરવાનું છે બેસીને લેવાનું નહીં આપણે સ્પેશિયલ વર્ધી લઈને જવાનું છે શું ગણ વાત કરો વાંધો જો લઈ જઈએ કણ જવાનું છે વર્ધીમાં નહીં બેઠા હોય કણ ગાડી ઉકા લાયા છો વર્ધી મારવા તો લાયા છો ડખાવાળો કેસ તો નહીં ને દેખાવાળો તો બે નંબરની વસ્તુ છે મારા છોકરાને બાયરી રિહાઈને જઈ છે
એને લેવા જવાનું છે, લઈને પાછું આવવાનું છે. પૈસા બોલો. વડનગરથી ખેરાલું જઈને પાછા ફટાફટ. એ કોઈ આપણે સાફ પાણી કરવા નહીં બેવાનું. આમાં કાપજો હબળો 500 સાલ ને તો 500 સાલ લઈ રહેજો, પણ ઓન પાણી એટલી વર્ધીઓ આવશે ને તમે વર્ધીઓ મારે એમ થાકી જાઓ, ગાડી છૂટી થઈ જા. જો હવે તો કોઈ કઠલા વાળો કેસ હોય ને તો સુખ શાંતિ મારા નહીં આબુ બરોબર છે. જેમ કે હું યાર એક વર્ધી લીધી હતી આ કઠલામાં મહેસાણા ગયો તો, અને મહેસાણા રિક્ષા લઈને મારી રિક્ષા હતી. ઓ પેટ્રોલ સીએનજી રિક્ષા હતી. હવે 3 ટાયર રિક્ષા. હવે ત્યાં જો ડખલામાં મારી છોકરાને આટલા દાડા ધોકા લઈને તમે પડી ગયેલા. મને ભોડા નતો મેળ્યો, મને ભૂલો મારી માની ચોક હું હેડેડી કરીને 3 દાડા સુધી અને રિક્ષા પડી લીધી અલગ યાર. એ જમાનો આખો અલગ હતો. અત્યારે તો આ કડવો છે. કડવો મારી માની છો કે આજે મને ગોમમાં પ્યાણ એટલે છકલો બોલતો બંધ થઈ ગયો. ખબર છે? ચિંતા કર્યા વગર આવવાનું છે ને જવાનું છે. બોલ આબુ છે કે બીજી ગાડી કરું? ભાડું બોલો ભાડું. હા તો તારે બોલવાનું મારે બોલવાનું, અને મારા પાસેથી ભાડું લે. હા જે થતું હોય હાલ દે. આ તો ઇજ્જતનો સવાલ છે. મારી માની છો ને ભાડું આ તો લાખો રૂપિયા ખર્ચી 12 નાખો. લાખની ગાડી છે, જો ધ્યાન રાખજો. 12 લાખ રૂપિયા તારા ગાડી ને ખાલી કોઈ આમ ખરો છે નહીં આવે. બસ ફાઈનલ. એટલે હું કળવો લે. આપણા અંગાથી આજે વનવાન શું ચિંતા કરવાની હોય? આગેવાન નહીં બેઠો હું. ચાલો લેવડો કાઢો ગાડી. હેલો ફટાફટ. બધા છોકરા હેડ. આજે વન આગળ બે હારો. આગળ બેહો ભાઈ. તો હું થોડો પાછળ બેહે. ના અમે પાછળ. ડાયરેક્ટ એના ઘર આગળ ગાડી જવા દે. આ ચીટ તો અમે કરો બાબુજી. સીટ ને મોસા જેવી કરી દીધી છે. આવી જાઓ. જવા દો. અને એના ઘર આગળ જઈને ફાઈટ રહીને ઊભી રહે. ખાટલો બાટલો પડ્યો હોય ને તો હું લાડજી ખાલી બસ જા. હા? એ તો હું બધું ભોગવી લ્યો. હું નહીં આજે ને આગળ બેઠો. હું લાડી બેઠો. બેઠાજી શું કરો? હે સરપંચ આવો. તમારે આ બાજુ ભૂલા પડ્યા કહું છું. અરે યાર કોક દારૂ રાખવું પડે, ગોમની હોર ના રાખવી પડે મારે. સારું કર્યું તમે અમારા ઘેર આવ્યા છે. મારો હોકણો આવો તો સારું પણ લાગે કે. મારે યાર ગોમનો સરપંચ છું તો થોડું તો ધ્યાન રાખવું પડે છે. અરે તમે સરપંચ છો તે અમારે કોઈ જોવું જ પડતું નહીં. એ ઊંઘી રહેવાનું શાંતિથી, કોઈ ચિંતા જ નહીં. આ બાજુ અમને બે આ બાજુ. ઓલા કોઈ તકલીફ બકલીફ? અરે તમારા રાજમાં શું વળી તકલીફ હોય સરપંચ સાહેબ? કોઈ તકલીફ નહીં. કોઈ દાખલા કઢાવવા હોય કે કોઈ કશું ગમે તે કોમ હોય તરત તમારું નામ લે તરત કોમ થઈ જાય છે. કોમમાં બીજું શું જોવા અમારે તો? હા પેલું રસ્તાનું કરી દીધું આપણે. તમારે આબમ તકલીફ પડે છે ને, એ રસ્તાનું કામ તમારે આ મહિનામાં થઈ જાય. એટલું કરી આલો એટલે મારા પેલા છોકરો જોઈએ છે. છોકરા ભણવા તેને હાલ જો એટલે તકલીફ પડે છે. ના ના શું મહાન તકલીફ. હા બેટા આવો. એ લતા આવો બેટા. હા બેટા. બેટા કોઈ ફોન બોન કર્યો નથી તો આવો બે. એ અમારા આગેવાની કરતા હતા તો હું તો આવતી રહી. કેવા ના રહી કોઈ. શું હારા બાપા 2 રૂપિયા રાખતા નહીં ઘરમાં. મારા ખર્ચો ના હોય, કોઈ વસ્તુ લાવવા મૂકવાનું ના હોય ઘરમાં. માગું ને તો નકરી આગેવાની જ કર્યા કરે ઘરમાં. બહારના આગેવાન છે, ઘરના આગેવાન થોડી હોય. ઘરમાં તો ઓમ હરકા મોણો જેમ વર્તન કરે કે નહીં. એટલે સોડી હું કીધું તને કે છે કોઈ બોલાય રે? બોલ્યા એટલે મને કે નીકળી જા ઘરમાં. તાર મા બાપે કોઈ શીખવાડ્યું કે નહીં શીખવાડ્યું એવું બધું બોલ્યા મને તો. એ મેઠા ભાઈ કોઈ દેખવું પડ્યું છે? ના એ તો સરપંચ બેહો. તમે બેસજો બેહો. ના ના કોઈ મેટર વાન ચૂક્યો ખાલી મન. મેટરમાં એવું નહીં પણ પેલા મારા વેવાઈ છે ને આમાં એ થોડા આગેવાન છે એટલે એવાનું નામ છે બધા. એટલે આ મારી છોડીને ઈકણ સાથે થોડી રીતે હેરાન કરી છે, પરેશાન કરી છે. એવું છે? ઓવે એ આગેવાન હોય ને તો એના ગોમના હોય, આ સરપંચના રાજમાં કોઈને તકલીફ ના પડવી જોઈએ. છોડી તમારી રહી ને ગમે તેવી હોય, આ ગોમની છોડી એ મારી જ છોડી છે. સાચી વાત છે સરપંચ સાહેબ. પણ એ તો શું છે પછી હું એ તો કીએ છે તારા હારાન હું ફોન કરું છું. હતો ને હા એ જઈ છે સાલ લેવા જઈશ. આ મિલ્યા આગેવાન ને આબર ચમચા ખબર પડે ઈવને. ના સરપંચ એવું કઈ કરવું નહીં. હું કે તમને અમારે તો ખોટા તમને અલ્યા ના ચાલે યાર આવું. આખી ચાલતું આમ મારા ગોમની છોડી હેરાન થાય એ મને ના પાડ્યો. સરપંચ એના થોડા કાઢી નાખેલા છે એટલે તકલીફ પડે. ખોટો તમને બોલે. અલ્યા કાઢી નાખેલા હોય તો મુએ તાન જેવો તેવો નહીં કોઈ. આટલા એરિયામાં ગમે એટલી મેટર હોય ને તો કટું ઈ જોડી આપવું પડે.
તાર્યા છોડી ઓયથી તારે જવાન નહીં અને આવા ને તો મને કાલી ગયો આ ગટુ કાકા ખાલી આગેવાન કરીને ફરો કશું શું નહીં ઘરમાં બોલ અરે તું સરપંચ નું કી કીધી ના સાચું કે છે છોડી સરપંચ સાહેબ આપણે લોબુ કરવું નહીં એ તો હું અમારા વેવાઈને કહી દઉં ઠપકો આલી દઉં આપણે જો ખોટું પાછું સંબંધ બગડે હગામાં હગું સંબંધનું પાછું મેતાજી ઠપકો આલે ના મેળાવે યાર સીધા કરવા પડ્યું હોય સરપંચ માં સીધા જો કરવા ના આવે પાછું. સાચી વાત બાપા તમે શું કરવા બીવો તાન છોડીને હેરાન કરે ના ચાલે અને આ ઘરનો તમારો મામલો નહીં આખા ગામનો મામલો એ તમતા રહ્યા હું જઉં છું આવવાનું તો છોડી તું એ હોયથી જતી નહીં અને આવન તરત મને ફોન કરો હું આગળ જ છું શું કીધું હાર હાર. ચા પીવા હોય તો બે આવો. હા? ચા નહીં પી એ ગોડી છે સોરી ખબર છે સરપંચ જેવા છે ખબર નહીં હટ પકડી છે પછી એ વખત શું કહેવાના આવે તારા ગટુ કાકા હારા હ એ અમારા આગેવાન બનતા ફરજ નીકળી છે કે હવા બધી એમ નહીં હું તો નહીં જવાની હો બાપા અરે તારે જવું નહીં પણ હું સરપંચ હું કઈ બોલી જઈ અમારો હોમો વેવાઈ આગેવાન છે ને સરપંચ અમારે કાઢી નાખેલો છે ગટો છે પણ બુદ્ધિ જબરજસ્ત અળિયલ છે પાછો આરણ મેલ ચા બાહેડ કેસના પૂરા તમે તો લેવાડો. એ કરો છો કોણ ખાલી તમે હા ઓળખો છો મારે હું કવળો કપડો જેનો વાય તારો તારા ઘરનો એ ભાઈ રાગ એમ રિક્ષા મિલી મારા બોલ તું બંધ થઈ જા આજે તો ઝઘડો થણ મારી ચોકન છોડ્યો થોડી ના થોડો છું આગેવાન છું હું મારી ચોકન પેલી બાયરી કે ફટાફટ લુગડો પર હેઠ અલે આજેવાન આવું ના બોલે રાગ બોલો કે રાગ બોલો કે પારકા રાગ રાખું કા બોલું શાંતિ રાખો પણ તું બંધ થઈ જા છોકરા તને ખબર ના પડે પારકા ગોમમાં હું કોણ વાગુ આગેવાન હું કોણ આગેવાન. ગોવર્ધન નહીં આગેવાન મુકુર છું મને એ ઓળખો છો? તું જે હોય તાર માનો છોકરો તું આગોદા હોય છે હેડ મારે માની છોકરા હાથ તો લોસા પડી દેશી એ ગોન અરગોન નહીં જા આગેવાન ક્યાં કે હું અરગોન કરીશ આગેવાન ગાભુભાઈ આગેવાન છે. આંબા આયા છીએ તમે બોલાવો ને અમે આવશું એ પેલી બારીંગ કે તૈયાર થાય ફટાફટ રામ રામ. બારીંગ કે ફટાફટ તૈયાર થાય એ ગયો હટ તાણે પછી તમે બધો કે યાર આટલો આટલો વ્યવહાર કરીએ છીએ અમને ખબર નહીં પડતી હોય મનાની બીજ મારા અંકલ ગોરધન છે અલ્યા ગોવર્ધન હું કરું છું આગેવાન આગેવાન બાપડો હમણાં થોડા આ વાત કહું ફટાફટ તૈયાર કરો તમે વર્ધીમાં આવ્યા છો આપણે આખું તો નહીં કરવાનો ઓહો આગેવાન છે ને કેવું યાર બારી કે ફટાફટ તૈયાર થા હેટ ખોટું મોડું થાય પોણી પીઓ હવે પોણો ના પી અમારે પોણો પીવા આવ્યા છીએ કણ ગાડી લેવા આવ્યા છીએ અમે મુકુન છું તું અરે તું કોણ છે તું જનાવર છે કરું છો કોણ છે કોનું છોકરું છે અલ્યા ગામનો સરપંચ છું કોઈ જેવો તેવો મળે છું ત્યાં આવ્યો તારનો રમકડો હોય એમ નાહી દીધું આમાં સરપંચ હોય તો આમાં આવે ગામનો સરપંચ હશી તું હું તો શેટલા પરોનો આજીવન તું ખબર છે શાંતિ બેહો બેહો તાણા આગેવાન. અલ્યા ગોવર્ધન તને ના પડશો આજીવન કે આગેવાન બેહો બે હવા નહીં આવ્યો હું એ બાઈ કે શાંતિથી બોલો તમે શાંતિ નહીં મેળવો. હા કે પછી કોઈ એવું ના રાખતા કે પછી કોઈ જમતે બોલો હા એટલે જમતે નહીં પેટા આવશું પેટાવાની શું વાત છે ઓમાં તમે રાતમાં ખોવાઈ જાવ ખબર નહીં પડે તાણ બોલ બોલ કરો છો તમે બોલ્યા આય સમજી જેવું લે તું આય કોઈ જેવો જેવો છું કોઈ બોલતો નહીં તો. બોલતું નહીં એટલે સમજુ છું સરપંચ સામે સરપંચ તો વળી સરપંચ હોય તો સરપંચ ના રીતે હું આગેવાન છું લાકડી લાય લાકડી બોલતો એટલે આગેવાન દાન વળી એ બાળી આપો તો આવા લે કાય રમકડે છે ફેંકી દે છે લે કા ઉભો લે લે એક તો વળી બોલતો નહીં સરપંચ છું આ તો જોને રમકડું હોય એમ નાખી દે એવી સાઈડમાં આવો લેવા લ્યો સરપંચ પર હું કા ખોટું બગાડું રવા દો કે પછી અલ્યા વન તો બગાડવું જ પડે યાર એમને કોઈ સીધા ના હોય
પેલા 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 જોઈ જે કે પેલા જોઈ જો એ તાંગ ગાતી પેલી ગાડીને બાડીયા મિલાઈ દો સાઈડમાં એવું કરવું છે લેવા આવશી ખબર ના, ના, પડે તમે કયો તાણે જ ગાડી આલવી છે કાલવી એ નહીં તાણ. આ તો હોય ને જેવું બોલ્યા સરપંચ જો બધા અમારે છોડી હું કોઈ સુખ ભાળે કે જો અલ્યા યાર હું આગળ જો ને કહું સરપંચ માં તો આમ કઈ નાહી દીધું યાર સાઈડમાં એવું ચાન ઉડાન મફત ફેંકી દીધા ઓ હોય યાર એ ઈવન ખબર નહીં ગારે સરપંચ તો તમે પાર બધા તાણી ઈવન ખબર પડી નાહી એક નહીં ના ના બરોબર સાચી વાત છે ચાન વળી છોકરો આવ્યો તો હા આવ્યો જવાનું રે આજીવન કોઈ નેડિયામાં જ બેહો ડ્રાઈવર આમ દોઢો નાઠો છે હોય 100% ગાડી લઈને આવે એટલે આપણે બેહી નહીં જી આગેવાની શું હતી તમારી અમો ઈકન છોકરા તને ખબર છે સાઈટા સાઈડ પડતી હતી અરે ગોવન હું કાકી છે તને ના પાડું છું તો અરે ગોવાન હા મગુ અરે યાર મોળા તો ઢોરશે હું ગોવાન બન્યો છે અરે ગોવન નહીં આજે વણ ગાડીનું કોક કરો યાર ગાડી હું કંકોળો કર્યો મારા 12 લાખની ગાડી છે યાર તમે બધું રિક્ષા મેલી ના 12 લાખની ગાડી અલ્ટિકા બે દાડા શેર પછી કોઈ કરશું છે બે દાડા છે ના હોય યાર મેં તમને પહેલા નથી કીધું કે મારા યાર લોસાળા કે પણ અત્યારે હાલ કહું તો હમણાં હાલ બીજો સોળીએ ભગાવો છું કરોડા ને મકોડા બધું ભગાવું છે એ કામ કરો લાભા બેલ્યા છે હું આજેવાન છું આજે વાને હું લાભા કોણ હું કોણ બરગોબન અલ્યા બરગોબર નહીં આજેવાન હું આજેવાન છું ગમે તે આડા રસ્તા હેડો એ હાઈવે ઉપર ચડી ના. રિક્ષામાં ના, ના, અલ્યા ઘેર લઈ તો ના નહીં તાણા પાછા અલ્ટિકા લેવા દોરી અરે એવી હલતીકા એ હલતીકા છે ને ફલતીકા પડશે મોટા જંગ ને જંગ ખબર છે આ તો ભાઈ ગાડી લઈ આવ્યો આપણો હા ગાડી લઈએ હા, ગાડી લઈએ અલે, તમે તો મુન ના, 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 તમે તો તમે લ્યા. આગેવાન થઈ ગયા તા મોટા હેડો એ મોટી મોટી ઘેર ફાડતા હતા કે તારા છોકરાને બાઈને કોઈ બોલી શકતો નહીં કોમ છે તેમ છે ચપ. હેડો અરે ના જવાયલા લઈ લો આગળ. અરે ના જવાયલા એ ઈ ના જવાય અલ્યા કુટી નાખશી લા ઓલો ગઠિયો સરપંચ કુટી નાખશે લા